ઓવણી હોય ને ગુણપત દાદા ની ઓવણી ગુણપત દાદા હોય ઓવણી ને કંડારેલી હોય બરોબર એને રાખડી બાંધે ધાંડાને બાંધે બરોબર હા એ મુહૂર્ત ની હા મુઈ વાહ દાદા હા 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 બરોબર ચાલે એવું હતું ભાઈ ના ના સારું સારું હાથીઓ પૂરે ગાયનો હાથીઓ પૂરે વાવણી વાવવા જાય તે હા હાથીઓ પૂરે અને પૈસો મેકે હોપારી મેકે અને તાંડલા કરે ગાઉને વાવણીને ધાંડાને કરે ઓલો ભાઈને તાંડલો કરે પોતે ગળ થાય ધાંડાને ગળ દે ટીકોડે પછી હોપારી આગળ વાંચીને લઈ લે હોપારી પૈસો એ સામે હેલ મળે તે નાખી દે હા એ સુકન હા એ ટૂંકા વાહ દાદા વાહ આ રીતે વાવણીના સુકન કરતા વાવવા જાય તે વાહ દાદા વાહ અને એ જો આવવા જાય તે મગનું શાક કરે તેદી મગનું શાક કરવાનું હા બરોબર વાહ સુકલ લાપસી હા સુકન લાપસી ને લાપસી કરે સુકનની ને મગનું શાક કરવાનું તેદી વાવણી હોય તેદી વાહ દાદા મુહૂર્ત કહેવાય હા એ મુહૂર્ત કરવાનું તેદી વાવણી વાવવા જવાનું હા હા આવા બધા સુકન હાથવતા વાહ દાદા ગુણપત દાદાને હા ગણપતિ દાદાને સમરણ કરીને વાહ દાદા હા પછી લાપસી ને મગ ને એ બધું જારણ કરીને હા ટીકડે ખાવાનું વાહ દાદા વાહ ટાંડાના બરી હોય અને એક પૂળો કડબનો હોય બાટાનો હા અને ભાત લઈને જાય બાજુ બરોબર બધું સાદું ઓગાનો ઓગો કરતા પૂળા વાળી એટલે જે ઢોરે કાઢ્યા એ ઓગાહનો ઓગો કરી નાખવાનો ઓગો કરતા પૂળા વાળી હા હા પછી એની માટે મીઠું સાથે આવે પાણી અને એ ખાય ઠંડા પાછું વાળી ઉપાડી જાય એ એટલે એનાથી ફાયદો થાય હા ઠંડા ઓગા બહુ ખાય શિયાળો ઓગા નીકળ્યો હોય હા એની માથે નિમક છાંટી દેવાનું મીઠું છાંટી દે મીઠું હા 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 પાણી વાળું મીઠું હા હા એટલે એ ઢોરને ભાવે હા બહુ ખાય એમ ટાંડાને વાહ હા હા વગા બહુ ખાતા એમ શિયાળું વગા શિયાળું ઓગા પછી છાણવાળું ન થવા દે એના પૂળો વાળી હા કોરું હોય ત્યાં સારું હોય ત્યાં જ લઈ લેવાનું વગા નીકળે ને ગમાઈમાં હોય હા હા એનો પૂળો વાળીને ઊભો કરી હા એનો એ ખવડાવવાનો પાછો નિમક મીઠું છાંટીને સુકાઈ જાય ઉકાઈ જાય હા હા પછી એમાં મીઠાઈ જ વધતી જતી હોય નિમક છાંટો એટલે હા હા કરીને છાંટી દઈએ હા હા એટલે એ ડાંડાને બહુ ભાવતી વાહ દાદા હા એ તમને જૂની ટેવ પડી ગઈ ને દાદા હા કોઈ દે નહીં મીઠા સિવાય ને મને દાંત દુખતો હોય ને મીઠું કરું ને મટી જાય આ દાંત દુખતો હોય મટી જાય હા પહેલાથી ટેવ પડી ગયેલી તમારે હા 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 દાંત દુખતો હોય ને તો મટી જાય મીઠેથી દાંતણ નિમકથી કરીએ તો અને બળદને તમે મીઠું દેતા એ શું કામ હા નો ગંધા એમ એનાથી સારું રહીએ વાહ દાદા વાહ મહિને દેવું પડે મહિને મહિને બળદને દેવું પડે હા 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 એનો શું કરે બરોબર ટાંડન હા નો ગંધા વાહ દાદા હા આ બધા દેશી ઓહળિયા બધા દેશી ઉપચાર ટાંડન હા આપણે દીધેલું ને મીઠું ટાંડન એમ ટાંડન બહુ ગોલાવ કામ કરાવી કું હા 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 એટલે ચોખ્ખું થઈ જાય મોઢું જોવો જોઈએ આ દેશી ઈલાજ બધાય વાહ દાદા વાહ દેશી બાવળ એનું દાંતણ બીજું શું હતું ઓલો કરંજનું દાંતણ અને નિમક આ ત્રણ વસ્તુ આપણે હતી ને દાંતણમાં પેલા લીમડાનું હા કડવા લીમડાનું વાહ દાદા હા અને એ પેલા એ દાંતણમાં આપણે એ સવારે હા પછી આ બધું સગવડતા વધી ને પછી આપણે બધું આવ્યું હા પછી આગળ વધ્યું ને પછી આપણને આ બધે નવી દાંતણ મળવા માંડ્યા આ ટૂથપેસ્ટ માંડી આવવા પછી આપણને બજારમાં મળ્યું પહેલાં આપણે આ દેશી વસ્તુ કારણ કે ત્યાં હતું નહીં આવું કાંઈ ટૂથપેસ્ટ ને એવું એટલે આપણે એ કરવું પડતું દાદા હતું દાદા આ ડુંડું હોય એમાંથી એક પાલી જાર નીકળે એવડું મોટો લોથો આવે જારનો ઓહો હો તો એક પાલી એટલે 2 કિલો થઈ
એટલી બધી એક ડુંડામાંથી નીકળે જારના તો કેવી જાર દાદા કોલકા ભરી જાય એટલે ખાંડી જાય નીકળે એક કોલકામાંથી એક ખોલકામાંથી હા કોલકા પડતા હોય હા હા આ ઈ બાંધા હોય અને એ લણતા જતા હોય લણે એ હલો કહેવાય હા હા માલપા આપણે એટલે કોઈ ડુંડા જાર લણવામાં રહી ગયા હોય ફરથી લણવાના રહી ગયું હોય ને એ છૂટા છવાયા એટલે હલો કરે હા હા કાપો હા એ કાપો આપણે વાળ્યો હોય ખંભે ગાંઠ મારી હોય ને વાહે લુગડો મોટો ઓલી પછેડીને બાંધી દીધી હોય ફાટ હા એમાં એ ભેગું કરતા જાય દેશી પછેડી હોય તો દેશી હા દેશી પછેડી હા હા બરોબર હા પછી એ હલો કરીને સાંજે ઠલવી નાખવાનો એ હલો કહેવાય એમ ને એ જે રહી ગયા હોય ડુંડા નાખે ધોકાઈ દાણા કાઢી લે હા બરોબર એટલે એ રહી ગયેલું હોય એ ફરથી લણી લેવાનું હા આટો મારે બાલપા હા 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 કોક ડુંડા રહી ગયા હોય લણી નાખે ઓઈલમાં રહી ગયા હોય ને હા હા આટો મારે એટલે પાલી બે પાલી દાણા નીકળે બરોબર એવો પહેલે આટો સમય હા ભાઈ એ તો દાદા પણ આમ નરવાય ફૂલ હા નરવે માળા માલમાં બધી ફૂલ નરવાય એમ કોઈ દવા કઈ ભાળવી નહીં કેવી દવા છે હા સાચી વાત બોલ નહીં દવા ચીકડી નહીં હા સારી કહેવાય નરવે સારી કહેવાય એટલે હાથો માથો ના ના દાદા સાચું છે સાચું જ માનવું પડે ને દાદા મરી જાય ભાઈ સાહેબ દવા ખાય છે હા સાચી ન ખાય તો મરી જાય હા એવું અત્યારે શરીર એવા થઈ ગયા ને અત્યારે ખાવી તો પડે જ. હા ખાવી પડે શરીર એવા થઈ ગયા દાદા પહેલા બુંગળ માગે પછી ઘેરે નાણાં માગે એ બધું માગે સમજ્યા હા હા બધું કરે એટલે આ પ્રસંગ હોય એટલે પ્રસંગ હોય તો ગમે પછી વાસણનું વાસણ આપણે બધા માઇક કાંઠિયાથી ઉતારી લેતા એમ હા અને એવી રીતે માગીને ભેગું કરી અને યાદી કરી અને માણસો એનું કામ ઉકેલવાનું અત્યાર જેવી વ્યવસ્થા નહીં તો એ કામ એ રીતે ઉકેલવાનું આ બધું કામ ઉકેલતા હા 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 ઢેગ ઢેગાડવું છે લગ્ન પ્રસંગ લગ્ન પ્રસંગ હોય ઢેગ હોય કોઈ સારો પ્રસંગ હોય હા 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 બધું માગીને કરતા હા પણ તઈ દાદા આવું મંડપ સર્વિસ ને એવી વ્યવસ્થા નહોતી ને એ હા, નહોતું સમયમાં ભાઈ. હા એટલે બધું નાણાં માગે બુંગળ માગે હા હા એ બધું ભેગું કરતા હા બરોબર ના ના સાચી વાત છે દાદા આ બધું આ પછી જેનું હોય એને હોપી આવે પ્રસંગ પૂરો આપણે થાય સોંપી દેવાનું બસ. પણ આ રીતે પ્રસંગ ઉકેલતા એમ આવી મહેનત કરવી પડતી હા અને અટાણે તો બહુ સારું છે મંડપ સર્વિસ ને બહુ સારી સુવિધાઓ થઈ ગયું માણાને બહુ ઓછી તકલીફ થાય છે હા અને આવીને બધું તમારું કમ્પ્લીટ કરી જાય આવીને રસોઈ આવી જાય તો રૂપિયા હોય તો થાય બધુંય થાય છે અત્યારે બહુ સારી વ્યવસ્થા છે બહુ માણસ સુખી છે અત્યારે ન થાય એ રૂપિયો નહોતો પણ દાદા તઈ વ્યવસ્થા નહોતી ને અત્યારે માણસ સુખી છે અને કાંઈ ઉપાધિ ન હોય ઘીરે પ્રસંગ હોય તો હા ઉપાધિ બધી વ્યવસ્થા થઈ જાય એમ અને ત્યારે તમે કહો છો એમ બધી વસ્તુ માગવાની નાળા વાસણ બુંગણ આ બુંગણે માગવાના પછી વાહડાય માગવાના તો એ ટેકવા તૈયાર થાય તો એ મંડપ થાય ને તૈયાર હા થઈ ગયા હતા હા તો તે માણસો થોડા હતા હા અને આમે આ વ્યવસ્થા નહોતી એટલે કરવું પડતું બરોબર છે એટલે અટાણે એ પ્રમાણમાં માણસ સુખી જીવન સુખી બધો હો. બધું ભગવાને ગોઠવું છે સમજ્યા હા હા આ બધું આપણે પૈમાંથી જાય જીવન એટલે એ બધા બીજા કોઈ આમ નાખી દે હા સમજાય ગયું આ તો ભાડા રૂપિયા છે આ બધું આ માયા છે માયા આ માયા પછી બરોબર. ભાઈ, આ કાંઈ નથી આમાં તો. આ ના, તો ના. ખાલી ભગવાને કીધું. હા સમજ્યા આપણે બાના રૂપી છે બાના રૂપિયા આપણે સાચીમાંથી ભગવાન જ છે હા હા શું પૂછવું આ થાય એટલું કોઈનું સારું કરવું બસ. વાહ દાદા વાહ દાદા અત્યારે બધો સમય છે સમજ્યા હા સાચું આ તો દાદા ખાલી ખોળિયું બદલાવાનું છે હા હા સાચું સમજાજો અહીંથી જો એટલે જમીનના ભાવ થવા હા હા ભગવાન કાંઈ જીવ ભેગા નહીં કરતા કાંઈ હા સાચી વાત સમજા આ ખોળિયું બદલાવાનું પાછું હા સાચું છે એમ ભાડે રહ્યા ને એમ છે આ. હા વાહ વાહ જો સમજે તો ન હા, હા. સમજે તો. હા સારું જીવન જીવવું વાહ દાદા વાહ તમારું કહેવાનું એ સાચું છે દાદા આ પછી એવું હા કે ભાઈ આપણે તો બાના રૂપી છીએ અહીં એક કુદરતની રચનામાં આપણે એક માણસ તરીકે આવ્યા છીએ બરોબર છે ભગવાન કહે છે જીવ ભેગા કરે પારા હારવી હા વરસાદમાં હા વરસાદમાં વરસાદ ચાલુ હોય વાળમાં પારા હા, વાળીને હા. વાળને ચારામાં કાંડે કાંડે પાણી બીરું એમાં હા. એટલે એમાં પારો બાંધવાનો હાથ દી લગ્ન એક ધારો વરસાદ થોડી હા 8 દી સુધી એમ એટલે તમારે વેલી તો આમ જો ને એવા ધારું બંધન ન થાય જો અને એ માણસ એવું તાગાથી તાજી ન હોય વાળ ઊભો હોય ગળે ઊભો હોય એમાં મગના પારા બાંધતા
રેજકાના હોય, મગના હોય, કાળબુરિયાના હોય, એ બધા ભારા હારવાના. અને બપોર કે દાડા નીર ખવારો જ બેઠા બેઠા કે જ્યાં ગાડું બાડું કઈ હાલતું ટાંડા ના થાય પીરે હોય. હા પછી તો ગારો થઈ ગયો હોય અને પાણી ભર્યા હોય એટલે. આજે એટલે કૂદતા જાય. હા 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 એ ટાંડા નગરમાં હાલાય નહીં આપણે હા. લુગડા પહેરી એટલે પછી કાસડી વળીને પરાણે હાલવું પડે. બાંડવી પહેર્યું હોય, હા હા બંજિયા હોય ભાકડીવાળા, બરોબર. સમજ્યા? અવારમાં ઉપડવાનું. હા એમ કરીને ખેતરે પૂગીને નીણ બીણ લઈને આવવાનું. હા એ નક્કી નીર ખવારવાનું ટાંડા બપોર કરી બરોબર. પાછા સવારે ઉપડવાનું. હા આડજી એમ કાઢવાના. ઓહો. પછી વરસાદ રે ને કઈક હુકાય બધું ખરાળ દે તઈ કઈક હલાય એવું થાય. ઠે. બધું બાજરો હોય ઝાડમાં એના પારા હોય એ બધું વાળ બસ વાગતા કાઢતા અને ભારા બાંધ્યા 3 ફેરા નાખી નવી વાળીએ નવી વાળીએ 3 ફેરા નાખી અને બપોર કર્યા પછી ધારે નીર ખવારી શાંતિથી બેસી જો સવારે પછી લુગડા કાઢી અને કાસડે વાળીને ઉપડવી બંજિયા લઈ ભારા રાખી કૂદતા આવી મારી ભારા રહી ગયા. પણ એટલું તાકાત એટલી પેલીમાં જો બપોર કે નીરા નીર નાખી 2 વર્ષ તો ધીમો ધીમો એ શાંતિથી બધા ખાઈ પીવી આનંદ કરતા બધા રોલ માણા. ગાય અમે રોંડે 1 કિલો ગોળ ભાંગીને ટાંડા દી અમે ખાઈને ટાંડો ખાય 1 કિલો ભાંગી નાખો ટાંડા ખાય ને અમે ખાઈ એ બધું એવું હતું. 1 કિલો ગોળ ભાંગતા ગોળિયા. પણ માણસ છે ને કંઈ પૈસો થતો નહીં. પૈસો ન થતો જલ્દી. સાચી વાત છે. માણામાં ખુવાશ હતી. ખુવાશ હતી. પૈસો નહોતો. હા હા આમ ખુવાશ હતી. હા બરોબર. એટલે સિક્કા હતા ને દાદા? સિક્કાના પૈસા હા તમે જોયેલા? આપણે નહીં જેમ વાતો કરતા. હા બરોબર. હા આપણે જોયા લે પણ ગળતિયા વાત કરતા. બરોબર બરોબર. આપણે કાંઈ હું એટલું બધું હા તઈ નાણું ફરી ગયેલું. હા હા વાત સાંભળેલી રાણી સિક્કા પેલા હતા અસલ નાણું. એટલે રાણી સિક્કા પૈસા ભૂમળા વિંધાળા મેં પાડેલા. હા વિંધાળો તો પૈસો મેં ભાળેલો. અમારે ચલણમાં નહોતા દાદા હું નાનો હતો તઈ. પણ વિંધાળો પૈસો હજી મેં ક્યાં ખાંચવો છે. વચ્ચે ગોળ ફાંકવું આવે અને ફરતી કિનારી થોડી થોડી હોય એ જ ને ત્રાંબા જેવો હોય પાકું ગોળ ગોળ પૈસો. એ નાની એવી આપણી હાવ નાની એવી ગોળ પૈસો આવતો અને વચ્ચે વિંધું હોય મોટું અને ફરતી કિનારી હોય થોડી થોડી. એ પૈસો મેં હજી હાંચવો છે ક્યાંક જો ખોવાઈ ન ગયો હોય તો. અને એ ગા માતાજીને આપણે થયો ને એ પૈસો ટીંગાતા હે બાંધતા ગાને બાંધતા. હા એ શું કામ? એ શું કામ? સુકન છે એ ગાને કાને બાંધે એટલે. હા એમ હા એ સુકન કહેવાય. એમ. હા 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 અસલી નાણું કહેવાય. હા બરોબર. ભાવમાં દાટો તો એવો ને એવું નીકળે. પહેલાં કૂવા ગાળતા. તમે? હા કૂવા ગાળતા અને હાથ મજૂરી હાથની મજૂરી હા એવા પૈસા દે કરે 15 રૂપિયા 20 રૂપિયા 25 રૂપિયા. આખા કૂવો ગાળવાના? ના મજૂરી ખાલી મજૂરી રોજની 15 રૂપિયા. એમ. હા એટલે ખાવા પીવા દે. એમ. હા કૂવો રાખ્યો ઉતળો. હા એટલે કરતા મારે બધું ખાવા પીવાનું એની માથે. એમ. હા દાળિયા તરીકે જવાનું. બરોબર બરોબર. સમજાય ગયું. એક ગુઠ્ઠામાં તો 3 ઘર હાલતા હોય. એમ. એટલા 3 ઘર હાલતા હોય. હા સમજ્યા? પણ એમાં ઘા ફગે નહીં કોઈનો. પણ એ બધું ભાઈ બહુ કામ કર્યા છે. પણ સુખાભાઈને હરમત આવ્યા નહીં તમારે. સુખાભાઈ માણા રેડી માણા કહેવાય ઈમાનદાર. ખાનદાની. એને અફસોસ થયો ખાનદાન કહેવાય. હા આવા માણા દાદા આપણા માટે યાદ કરવા પડે એવા માણસો છે. ધંધો કર્યો ભાઈ. સાચી વાત છે. એટલે હમણાં કોઈ ખોટું કર્યું નથી. હમણાં હા બરોબર. કોઈ બેન દીકરી છે ગમે એ 2 જણ કહેતા સહન કરી લેતા. હા સહન કરી લેતા પેલા. હા સાચું છે. પણ છોકરીઓ ન સાંડવા દે. નહીં નહીં નહીં. 12 વાગે એટલે 12 વાગે. હા બરોબર છે. એને કહી દે ભાઈ 5 મિનિટ આખા પછી ન થાય. બરોબર. તો ક્યાં ઘડિયાળ હોય. નહીં નહીં નહીં. લક્ષણ માથે હાલવાનું. નક્તર કાનુડિયા માથે. હા
આપમાં બધું દેખાય. હા તમે કળી દાતા બધા આપમાં દેખાય. હા બરોબર ઓળખ્યા તો. એમ હા બધા છોકરીયા દેખાય હા ત્યાં આપમાં. એમ એ તારડિયામાંથી આપણે કરી દે કે 12 વાગે ઉગે, 4 વાગે ઉગે, હા. 3 વાગે ઉગે. નખતર માથે આ લક્ષણ માથે કરી દેતા અમે. એમ હા એમાં આગા પાછું કાંઈ ન થાય. એમ હા હા તે ક્યાં કરીએ. આ તમારી પરખ શક્તિ સારી હતી ગરડિયાઓની પેલા હા સાચું છે ને પરભાતિયા ગાતી હોય બાયો. એમ લગ્ન થતો ને પરભાતિયા ગાવા ને એટલે બધા આમ તો એ વાત જ નહીં. એમ કેવા પરભાતિયા ગાતી ભાઈ. એમ હવે તો જીવું બધું. હા દાદા એ તો હવે જૂનો આ તો હવે બધું આધુનિક બધું આવ્યું એટલે હવે બધો ફેરફાર થતો રહીએ દાદા અને આ ભગવાન છે ને એ સમયે સમયે જેને મનોરંજનના સાધન મળી જ રહે દે મોકલી દે. ઉકાળે માથે ન હોય. બરોબર ઓઢ્યું હોય. એમ હા મર્યાદા મર્યાદા. એટલે આમ મોટા વડીલ હોય ને આપણે સામું ન હાલે. એમ હા ઓહો બાયું વાહ હોય છે. વાહ વાહ આમાં માણસો હાલ્યો મોટો વડીલ એટલે વાહ હોય છે ભાઈ. જો સમજી જાય. વાહ વાહ કોઈ જે ખંભે હાથ હોય જ નહીં. વાહ 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 આટલી મહેનત આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ભારતની ગુજરાતની વખણાય છે ને દાદા આપણા ભારતના પુરુષો નારીઓ બધાય મહાન છે આપણા ભારતના મહાપુરુષ થઈ ગયા. આપણી મર્યાદાઓ બધી અલગ છે ભારત દેશની મહાપુરુષ. હા મહાપુરુષ નહીં કાળો લેવાનું વાત કરવાનો નહીં. નહીં 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 કોઈનું હલે કાળો વાત તમે સમજી ગયા. હા હું સમજી ગયો